ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 કોમ્પ્યુટર ચેપ્ટર નંબર 6 લિનક્સના કમાન્ડ વિશે આપણે જોઈ રહ્યા હતા લાસ્ટ લેક્ચરની અંદર. આજનો આપણો ટોપિક છે કમાન્ડની વાક્યરચના. તો કમાન્ડ જે છે એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. સૌથી પહેલું છે નામ, પછી છે વિકલ્પ અને પછી છે સંલગ્ન આર્ગ્યુમેન્ટ એટલે કે એનું મૂલ્ય. બરાબર. તો નામ એટલે કમાન્ડનું જે નામ હશે અહીંયા આપણે દર્શાવીશું. સૌથી પહેલાં તો ઇકો, તો એ શું છે કમાન્ડનું નામ છે. પછી બીજો વિકલ્પ છે કે કમાન્ડની સાથે ઇચ્છિત વધારાના વિકલ્પો લગાડવાથી કમાન્ડની વર્તણૂકમાં બદલાવ લાવવા શક્ય છે. કમાન્ડની સાથે શૂન્ય કે તેથી વધુ વિકલ્પો હોઈ શકે છે. વિકલ્પો જ્યારે દર્શાવાય ત્યારે હંમેશા ડેશથી શરૂ થાય છે અથવા તો સામાન્ય રીતે એક અક્ષર અથવા તો એક આંકડાનો હોય છે. કમાન્ડ કયો છે તેના આધારે વિકલ્પની સંખ્યા અને અર્થ જુદા જુદા હોઈ શકે છે. બરાબર શું કહે છે? સૌથી પહેલાં તો ઇકો જે છે આપણે કમાન્ડનું નામ લખીએ છીએ. હવે એની અંદર આપણે થોડો ઘણો ફેરફાર કરવો હોય, બરાબર, તો એના માટે આપણે શું કરીએ છીએ? શૂન્ય કે એનાથી વધુ વિકલ્પો જે છે હોય એનો ઉપયોગ કરીએ છીએ. હવે એ વિકલ્પ જે છે લખતા પહેલાં આપણે શું કરવાનું છે? ડેશનો ઉપયોગ કરવાનો છે. અને ડેશનો ઉપયોગ કર્યા પછી આપણે શું કરી શકીએ છીએ? વિકલ્પ પછી ઘણા બધા અક્ષરો જે છે લખી શકીએ છીએ. પણ એ કમાન્ડ કયો છે એના ઉપર શું છે આધાર રાખતા હોય છે કે એનો અર્થ શું થશે. બરાબર. એ ડેશ પછી તમે જે લખ્યું છે અને આગળ શું લખ્યું છે એના આધારે એનો અર્થ શું થશે એ અલગ અલગ હોઈ શકે છે. ત્યાર પછી છે આર્ગ્યુમેન્ટ એટલે કે વિકલ્પોની સાથે ઉપયોગ કરતા કમાન્ડનું ઇચ્છિત સ્વરૂપ પરિણામ મેળવવા તેની સાથે સંલગ્ન મૂલ્ય એટલે કે આર્ગ્યુમેન્ટ પણ હોઈ શકે છે. કોઈ પણ કમાન્ડ કાર્ય પાર પાડવા માટે શૂન્ય કે વધુ સંલગ્ન મૂલ્ય હોઈ શકે. બરાબર. સેમ અહીંયા એ જ વસ્તુ છે. અહીંયા શૂન્ય કે વધુ વિકલ્પો હતા, અહીંયા શું છે એનું મૂલ્ય છે. તો સંલગ્ન મૂલ્યોની સંખ્યા અને તેનો ઇચ્છિત અર્થ દરેક કમાન્ડ માટે જુદો જુદો હોય છે. સંલગ્ન મૂલ્યની બાબતમાં કોઈ કમાન્ડ એક પણ સંલગ્ન મૂલ્ય ન લેતા હોય એવા કમાન્ડ અમુક નિશ્ચિત સંખ્યામાં લેતા હોય, જ્યારે કેટલાક કમાન્ડ ગમે તેટલી સંખ્યામાં સંલગ્ન મૂલ્ય લેતા હોઈ શકે. હવે શું કહે છે કે દરેક કમાન્ડનો અલગ અલગ હોય છે. અમુક એકાદ કમાન્ડ લે છે, અમુક એક કંઈ નથી લેતો અને અમુક ઘણા બધા લે છે. તો એ કમાન્ડ ઉપર નિર્ભર રહેતું હોય છે. તો લિનક્સ કમાન્ડની દ્વિઅંકી એટલે કે બાઇનરી ફાઇલ હયાત છે કે કેમ આ પ્રશ્ન આપણને પૂછ્યો. તો તેના આધારે લિનક્સના કમાન્ડને આંતરિક કમાન્ડ અથવા તો બાહ્ય કમાન્ડ તરીકે વર્ગીકૃત કરી શકાય. બરાબર. લિનક્સ જે છે એ કમાન્ડના બે ભાગ રીતે વર્ગીકૃત કરી શકાય. આંતરિક એટલે કે અંદરના, બાહ્ય એટલે કે બહારના કમાન્ડ. એવા કમાન્ડ કે જેની દ્વિઅંકી ફાઇલ એટલે કે બાઇનરી ફાઇલ અલગ રીતે કાં તો પછી યુઝર બિન અથવા તો યુઝર લોકલ બિન ડિરેક્ટરીમાં સંગ્રહવામાં આવેલી હોય. બરાબર. આમાંથી કોઈ પણ એકની અંદર શું કરવામાં સંગ્રહવામાં આવેલી હોય તો તેને બાહ્ય કમાન્ડ કહે છે. બરાબર. દ્વિઅંકી એટલે કે બાઇનરી જે ફાઇલ છે લિનક્સ કમાન્ડની એનાની અંદરથી કોઈ પણની જગ્યાએ સંગ્રહવામાં આવી હોય તો એને શું કહેવાય? બાહ્ય કમાન્ડ. તેનો અમલ સામાન્ય રીતે કર્નલ દ્વારા કરવામાં મુકાય છે. એટલે કે કર્નલ જે છે એના દ્વારા એનો અમલ થાય છે. અને અમલ દરમિયાન તે એક પ્રક્રિયા ઓળખ એટલે કે પ્રોસેસ આઈડી બનાવે છે. લિનક્સમાં મોટાભાગના કમાન્ડ કે જે આપણે વાપરીએ છીએ તે બાહ્ય કમાન્ડ જ છે. બરાબર. મોટાભાગના કમાન્ડ જે છે બધા કેવા છે? બાહ્ય કમાન્ડ છે, જેનો આપણે અહીંયા શું કરીએ છીએ? યુઝ કરીએ છીએ. આંતરિક કમાન્ડ એ નવી પ્રક્રિયા ઊભી કરતા નથી. અંદરના કમાન્ડ જે છે એ નવી પ્રક્રિયા ઉપયોગ નથી કરતા, પણ તમે જે પ્રોગ્રામમાં કોડિંગ કરો છો એના રિઝલ્ટ આપવામાં એ શું કરે છે? મદદ કરે છે. કોઈ પણ કમાન્ડ આંતરિક કમાન્ડ છે કે બાહ્ય કમાન્ડ તે જાણવા માટે આપણે ટાઈપ કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ. ટાઈપ કમાન્ડની વાક્યરચના નીચે મુજબ છે. બરાબર. તમે જે કમાન્ડનો યુઝ કરો છો એ કમાન્ડ બાહ્ય છે કે આંતરિક છે એ તમારે જાણવું હોય તો ટાઈપ કમાન્ડ. ડોલર પછી ટાઈપ કમાન્ડ ટાઈપ કરશો અને પછી એન્ટર આપશો તો તમને શું થશે? આ રીતનું લખેલું આવશે, ટાઈપ ઇન્ફો. હવે આપણને આ કમાન્ડનું પરિણામ નીચે મુજબ મળશે. કઈ રીતે? તો કે ઇન્ફો ઇઝ યુઝર બિન ઇન્ફો. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે આ કમાન્ડ દ્વિઅંકી ફાઇલ ઇન્ફો સ્વરૂપે છે, કારણ કે ક્યાં સેવ કરેલો છે? યુઝર બિન.
બતાવ્યું છે ને યુઝર બિનમાં આપણને શું કરેલો છે, સેવ કરેલો છે, એટલા માટે બાહ્ય કમાન્ડ છે એવું કહી શકાય. કયો? ઇન્ફો જે છે બાહ્ય કમાન્ડ છે. હવે છે સામાન્ય હેતુ માટેના કમાન્ડ આપવા. આપણે બહુ જ સામાન્ય હેતુ હોય તો એના માટે અલગ અલગ કમાન્ડ આપીએ છીએ. જેમ કે એની અંદર સૌથી પહેલું છે આપણને શું કહે છે, તો કમાન્ડ આપવા માટે આ જે સામાન્ય કમાન્ડ છે આપવા માટે આપણે શું કરવું પડશે, તો કે સૌથી પહેલા કમાન્ડનું નામ ટાઈપ કરી તેની પાછળ જરૂરી વિકલ્પો અને સંલગ્ન મૂલ્ય ટાઈપ કરી શકો. બીજો રસ્તો એ છે કે કમાન્ડના શરૂઆતના અમુક અક્ષરો ટાઈપ કરી ટેબ કી દબાવો. આમ કરવાથી શેલ આપમેળે બાકીની માહિતી દર્શાવશે. બરાબર, અમુક અક્ષરો ટાઈપ કરવાના પર ટેબ દબાવશો એટલે શેલ કમાન્ડ જે છે આપમેળે બાકીની માહિતી દર્શાવશે. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા એક કેલેન્ડરનું ઉદાહરણ આપણને આપ્યું છે, કેલ કમાન્ડ. બરાબર, જો અહીંયા લીધું છે કેલેન્ડર, કેલ કમાન્ડ છે. તો અહીંયા ઉબુન્ટુ ડોલર પછી શું કર્યું છે, એક સ્પેસ છોડીને કેલ CAL કમાન્ડ આપ્યો છે, એન્ટર આપી છે. ખાલી CAL કમાન્ડનું કરીને તમે એન્ટર આપશો, તમને અહીંયા જોઈ શકો છો ફેબ્રુઆરી મંથનું કેલેન્ડર જે છે એ દર્શાવવામાં આવ્યું છે. અને ફેબ્રુઆરીમાં 13મી તારીખે તમે આ વસ્તુ સર્ચ કરી છે તો ડેટ સાથે તમને શું કરે છે, માહિતી જોવા મળે છે. હવે તમે અલગ અલગ વસ્તુ કેલ પછી ટાઈપ કરો તો અલગ અલગ, હમણાં કીધું ને તમે જે પ્રકારનું સંલગ્ન વસ્તુ ટાઈપ કરો એ પ્રકારે તમને રિઝલ્ટ મળે. મૂળ તો મળશે શું, કેલેન્ડરનું જ. તો હવે અહીંયા કહે છે કે તમે કેલેન્ડર તો ટાઈપ કર્યું પણ એની પાછળ શું લખ્યું, 01/2013. 01 એટલે જાન્યુઆરી, તો અહીંયા તમને શું થશે, મહિનો જાન્યુઆરી અને વર્ષ 2013 હશે. એ પ્રકારનું પરિણામ શું થશે, જોવા મળશે. એટલે કેલેન્ડરની અંદર 2013ની અંદર જાન્યુઆરીનું જ કેલેન્ડર તમને બતાવશે. ત્યાર પછી તમે કેલ 2013 લખ્યું, ખાલી 2013 લખ્યું, તો શું કહે છે કે આ નોંધ કે આખા વર્ષનું કેલેન્ડર મોનિટરના સ્ક્રીન પર દર્શાવવું શક્ય નથી. તેથી હવે આપણે નીચે દર્શાવ્યા મુજબ ટાઈપ એટલે કે ઊભી લીટી કરીએ ઓપરેટરનો ઉપયોગ કરવો પડશે. બરાબર, આ જે ટાઈપ ઓપરેટર છે એનો ઉપયોગ કરવો પડશે. શું કહે છે, કેલેન્ડર 2013 પાઇપ મોર. આનો મતલબ શું થશે કે બે કમાન્ડને ભેગા કરવાનો પ્રયત્ન અહીંયા કર્યો છે. બરાબર, આ મોર કમાન્ડ જે છે પાઇપ દ્વારા એને અને કેલ કમાન્ડને. તો અહીં મોર માટે એક કમાન્ડ છે જે કેલ નામના કમાન્ડ પાસેથી પરિણામ ઇનપુટ તરીકે મેળવે છે. બરાબર, મોર શું કરશે, 2013 નો જે કેલ છે એની પાસેથી ઇનપુટ એટલે કે એની પાસે બધી માહિતી મેળવશે. અને આ બે વચ્ચે કમાન્ડની વચ્ચે ટાઈપ કરીને ચિહ્ન વિશે વિસ્તૃત ચર્ચા પાછળના પ્રકરણમાં કરીશું. બરાબર, એટલે કે ડિટેલમાં જે છે આપણે 7મા ચેપ્ટરમાં જોવાનું છે. ઇનશોર્ટ તમે 2013 ટાઈપ કરો તો તમને તમારી સ્ક્રીન ઉપર શું કરવામાં આવે, આખા વર્ષનું કેલેન્ડર જે છે ટાઈપ કરેલું દેખાડવામાં આવે. હવે છે ડેટ કમાન્ડ. ડેટ કમાન્ડ પણ સેમ, તમે ડોલર લખ્યા પછી એક સ્પેસ છોડીને સોલ્વની અંદર ડેટ લખશો, સ્મોલ લેટર્સની અંદર DATE ડેટ. જેવું એન્ટર આપશો એટલે તમને જે દિવસનું વાર તારીખ સમય બધું બતાવી દેશે. બુધવાર ફેબ્રુઆરી 13 તારીખ છે, ટાઈમિંગ છે 16:58:24, ઈસ્ટ વેસ્ટ આ પણ બતાવવામાં આવશે અને 2013. બરાબર, અત્યારે 2013 ચાલુ, બધી જ ઇન્ફોર્મેશન તમને ડેટ વિશે આપવામાં આવશે. હવે અહીંયા એક તમને વધારાનું એ કહે છે કે ડેટ કમાન્ડની પાછળ આર્ગ્યુમેન્ટ તરીકે ચોક્કસ સ્વરૂપે નિર્દેશકો એટલે કે ફોર્મેટ સ્પેસિફિકેશન સાથે પણ આપણે ઉપયોગમાં લઈ શકાય છે. દરેક સ્વરૂપની શરૂઆતમાં પ્લસ ચિહ્ન, એ પછી % ચિહ્ન અને છેલ્લે જે તે સ્વરૂપ દર્શાવતો એક ચોક્કસ અક્ષર ટાઈપ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જુઓ અહીંયા ડેટ +%d. બરાબર, આવું ટાઈપ કર્યું તો આનો મતલબ એ છે કે માત્ર હાલની તારીખને મંથ, ડે, યર સ્વરૂપે દર્શાવવા માટે ટાઈપ કરો. તમારે આ જે ડેટ આવી છે એની અંદર જો અહીંયા પહેલા વાર છે એટલે કે વાર છે, પછી
ઓકે, અહીંયા ખાલી આપણને 13 આપ્યું છે, ફેબ્રુઆરી મંથ છે, આ ડે છે અને આ યર છે, બરાબર. તો એ જ રીતે આપણે દર્શાવવું હોય તો આ રીતે અહીંયા આપણે પહેલાં એને કમાન્ડ આપવો પડશે. એના માટે આપણે શું કરવું પડશે? ટાઈપ કરવું પડશે ડેટ પ્લસ પર્સન્ટેજ ડી. આમ કરી અને પછી તમે એન્ટર આપશો તો તમને ખાલી અને ખાલી ડોલર, જો અહીંયા એક સ્પેસ છોડીને ડેટ પ્લસ પર્સન્ટેજ ડી, તો ખાલી ડેટ જ જોવા મળશે. 02 ડેટ, સોરી મંથ છે, બીજો મહિનો 13મી તારીખ 2013, બરાબર. મંથ, ડે, યર. હવે મોસ્ટ આઈએમપી છે તમારો બીસી કમાન્ડ. તો લિનક્સમાં બીસી કમાન્ડ એ કમાન્ડ લાઇન કેલ્ક્યુલેટર છે. તમે જે રીતે કેલ્ક્યુલેટરનો યુઝ કરો છો એ જ રીતે અહીંયા તમારે શું કરવાનું છે? બીસી કમાન્ડનો ઉપયોગ કરવાનો છે. બીસી ડેશ એલ છે, આ 1 નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ એલની જગ્યાએ 1 ટાઈપ કરે છે, બરાબર. તો એલ છે. તો આપણે અહીંયા શું કરવાનું છે? સૌથી પહેલાં એડમિનિસ્ટ્રેશન ઉબુન્ટુ ડોલર તો લખેલું જ હશે, એના પછી આપણે એક સ્પેસ છોડીને બીસી આપવાનું છે, પછી એક સ્પેસ છોડવાની છે, ડેશ કરવાનો છે અને ડાયરેક્ટ એલ ટાઈપ કરવાનો છે. આટલું ટાઈપ કરીને તમે એન્ટર આપશો એટલે આ રીતનું તમારું બીસી કમાન્ડનું ફોર્મેટ જે છે એ ઓપન થાય છે અને તમારી કર્સર અહીંયા આવી જશે, જે ફોર ડિટેલ ટાઈપ લખ્યું છે ને એની એક્ઝેક્ટ નીચે. હવે તમારે શું કરવાનું છે? તો તમારે સપોઝ ગુણાકાર કરવો છે, તો ગુણાકાર માટેનું કેલ્ક્યુલેટર માટે આ સિમ્બોલ છે, આપણને ખ્યાલ છે. તો 5 આ સિમ્બોલ દર્શાવશો, 5 લખશો અને જેવું તમે એન્ટર આપશો તો એ બંનેનો જે કાંઈ આન્સર હશે 25 તમને નીચેની લાઈનમાં લખેલો દેખાશે, બરાબર. એ જ રીતે જો અહીંયા આપણને શું કર્યું છે? ડિવાઇડેશન્સ કર્યું છે. 99.1 ડિવાઈડ બાય 5 ડિવાઈડ બાય 15, બરાબર, ઇન્ટુ 99.9. તો એનો જે કાંઈ પણ આન્સર આવે છે અહીંયા તમને શું કર્યો છે? કેલ્ક્યુલેટ કરીને આપી દે છે, બરાબર. તો જે રીતે, સોરી અહીંયા કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક જેવું દેખાય છે. હા, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બરાબર. અહીંયા આપણે આ રીતનું લીધું હતું 99.1 ડિવાઈડ બાય 5.15, બરાબર. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 6 કમ્પ્યુટર. તો અહીંયા આપણે આ બંનેનું ડિવાઇડેશન ભાગાકાર લીધો છે અને પછી એને આપણે શું કર્યું છે? અને જે આન્સર આવે એને 99.9 સાથે ગુણાકાર કરવાનો છે. તો આટલું લખીને તમે એન્ટર આપશો એટલે તમને એનો જે રિઝલ્ટ હશે ડાયરેક્ટલી બતાવી દઈશું, બરાબર. આ જ રીતે તમે શું કરી શકો છો? સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કંઈ પણ વસ્તુ અહીંયા કરી શકો છો. એના માટે આપણે અલગ અલગ સાઇન, કોસાઇન, આર્કટેઝન્ટ અને લોગોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. જો તમારે કિંમત 2013નો કુદરતી લઘુગુણક શોધવાની જરૂર પડે તો કમાન્ડ તરીકે આપણે L 2013 ટાઈપ કરો તો એનો લઘુગુણક છે આપણે શું કરી શકીએ છીએ? શોધી શકીએ છીએ, બરાબર. log 10 આપણે લખતા હતા, બરાબર. તો log 10 અને કૌંસમાં તમે લખશો તો તમને એનો લઘુ 10 જે છે એ શોધી શકાય છે, લઘુગુણક શોધી શકાય છે, લોગારિધમ, બરાબર. તો આ રીતે તમે અહીંયા કોઈ પણ પ્રકારનું વસ્તુ જે છે એ કરી શકો છો. ત્યાર પછી અહીંયા તમને આપેલું છે કે તમે શું કરો કે ચાલો આપણે દશાંશ અંકી ઇનપુટ તરીકે કિંમતને 16 અંકી પદ્ધતિમાં પરિવર્તિત કરીએ. 10 અંકીને આપણે શું કરવું છે? 16 અંકીમાં પરિવર્તિત કર્યું છે. તો શું કરવાનું છે? ઓબેઝ ઇઝ ઇક્વલ ટુ 16 લખીને એન્ટર તમે આપશો તો દશાંશ અંકી સંખ્યા જે છે એને શું કરશે? 16 અંકીની પદ્ધતિમાં ફેરફાર કરી અને સંખ્યા ટાઈપ કરીને એન્ટર તમને કરો તો તમને એનો આન્સર શું કરશે? બતાવશે 265, બરાબર. એ જ રીતે 100 જે છે એ દશાંશ અંકી સંખ્યા 265 જેટલું જ મૂલ્ય ધરાવતી 16 અંકી પદ્ધતિ મુજબની સંખ્યા છે, બરાબર. એવું અહીંયા આપણને દર્શાવવામાં આવ્યું છે. એ જ રીતે બીજું પરિણામ લીધું છે. સેકન્ડ 100 ટાઈપ કર્યું અને એનું પરિણામ 11001000 આવશે. અહીં એ અવલોકન કરો કે દ્વિઅંકી રકમ દશાંશ કિંમત 100 માટેની નહીં કે 265 માટેની. આ માટેનું કારણ એકદમ સરળ છે કે આપણે આઈ બેઝની ગોઠવણી બદલી નથી અને એના માટે તમામ ઇનપુટ
કરાતી કિંમત દશાંશ કિંમત જ ગોઠવવામાં આવશે બરાબર। આપણે શું કરી છે એની કિંમત નથી બદલી એટલે આપણને શું કરવામાં આવશે દશાંશ અંકી પદ્ધતિમાં જ કન્વર્ટ કરી અને એનું જે રિઝલ્ટ છે એ દર્શાવવામાં આવશે બરાબર। એ જ રીતે અહીંયા બીજું ઉદાહરણ પણ આપણને આપેલું છે। ઓકે, તો આ થઈ ગયું બીસી કમાન્ડ। બીસી કમાન્ડ જે છે મોસ્ટ આઈએમપી છે, એમાંથી વારંવાર તમને બધું અલગ અલગ આવતું હોય છે। હવે છે સંદેશાઓ મેળવવા। તો કમાન્ડ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરતી વખતે આપણે વારંવાર કોઈને કોઈ સંદેશો દર્શાવવાની જરૂર પડે છે। ટર્મિનલ ઉપર સંદેશો મેળવવા માટે ઇકો કમાન્ડ ઉપયોગમાં લેવાય છે। ઉદાહરણ તરીકે નીચે મુજબનો કમાન્ડ ટાઈપ કરો, એન્ટર કી દબાવો। ઇકો કમાન્ડ પછી લખવામાં આવેલ શબ્દનો સમૂહ તમારા મોનિટરના સ્ક્રીન પર દર્શાવાશે બરાબર। જો શું કહે છે તમને ડોલર પછી તમે ઇકો લખ્યું, હાય આઈ એમ લર્નિંગ ઉબુન્ટુ લિનક્સ, આવું તમે લખ્યું તો જ ત્યાર પછી તમે એન્ટર આપશો અને પછી જ્યારે ફાઇલને સેવ કરશો ત્યારે તમને સ્ક્રીન પર શું લખેલું દેખાશે, હાય આઈ એમ લર્નિંગ ઉબુન્ટુ લિનક્સ। જો અહીંયાથી તમે ઇકો કમાન્ડ લખવાનું ભૂલી જશો અને ખાલી હાય આઈ એમ લખશો અને પછી ફાઇલને સેવ કરીને તમે જોશો તો સ્ક્રીન પર તમને આ જે લાઈન જે છે લખેલી દેખાશે નહીં। એટલે જો તમારે આ વસ્તુ દર્શાવવી હોય તો એના માટે કમ્પલસરી તમારે આગળ ઇકો કમાન્ડ જે છે લગાવવો ખૂબ જ જરૂરી છે। એ જ રીતે અહીંયા છે ધ ઇકો કોસ્ટ ઓફ પ્રોડક્ટ ઇઝ રૂપીઝ સમથિંગ 10। તો બરાબર, તો એ જ વસ્તુ અહીંયા તમારે લખેલું બતાવશે જો ઇકો લખેલો હશે તો। સેમ અહીંયા લખેલું છે એ પણ અહીંયા પણ શું કર્યું છે આપણને બતાવ્યું છે। અહીંયા જો બે કમાન્ડનો યુઝ કર્યો, ટાઈમ ઇઝ ડેટ પ્લસ પર્સન્ટેજ ટી કરી દીધું તો એનો જે ટાઈમિંગ જે છે આપણને કરંટ ટાઈમ બતાવશે બરાબર। તો આ રીતે અહીંયા વર્ક થાય છે। હવે છે પાસવર્ડ બદલો। જેવી રીતે આપણે આપણા પીસીનો પાસવર્ડ બદલીએ છીએ એ જ રીતે અહીંયા તો વિવિધ કારણોસર ઉપયોગકર્તાને વારંવાર શું જરૂર પડે છે પાસવર્ડ જે છે એને બદલવાની જરૂર પડતી હોય છે અને આ કાર્ય પાર પાડવા માટે પાસવર્ડ મદદરૂપ થાય છે બરાબર। તેના દ્વારા સામાન્ય રીતે તાજેતરના લોગિન ખાતાનો પાસવર્ડ બદલી શકાય। શું કે છે તમે અત્યારે જે કાંઈ પણ ઉપયોગ કરતા જે પીસી પર બેઠા છે એનો જે લોગિન પાસવર્ડ છે એ જ તમે શું કરી શકો છો ખાલી બદલી શકો છો। ટર્મિનલ છે એનો પાસવર્ડ તમારાથી બદલાઈ શકતો નથી બરાબર। તો એના માટે શું કરવાનું છે ડોલર પછી પાસવર્ડ આ રીતે તમારે ટાઈપ કરવાનું છે સ્મોલ લેટર્સની અંદર, કોઈ જગ્યાએ સ્પેસ છોડવાની નથી અને જેવું તમે એન્ટર આપશો એટલે તમને પાસવર્ડ જે છે એ ચેન્જિંગ માટેનું પૂછશે। એની અંદર તમારે 2 વખત જે છે એ પાસવર્ડ ટાઈપ કરવો પડશે, જૂનો પાસવર્ડ જે છે એન્ટર કરવો પડશે જે રીતે નોર્મલ તમે મોબાઈલની અંદર કરતા હોય છો સેમ એ જ રીતે અહીંયા પણ આપણે શું કરવાનું છે પાસવર્ડ ચેન્જ કરવાનો છે। હવે છે યુઝરનેમ તરીકે અહીંયા આપણે હર્ષલ હોય તો તેનો પાસવર્ડ બદલવા આપણે શું કરીશું, યુઝરનેમ તરીકે જો હર્ષલ હોય અને એનો આપણે પાસવર્ડ ચેન્જ કરવો હોય તો શું કરવાનું, તો કે પાસવર્ડ પછી એ જે કાંઈ પણ નામ હોય યુઝરનેમ એ આપણે અહીંયા શું કરવાનું છે લખવાનું છે। વાસ્તવિક ઉપયોગકર્તાના કિસ્સામાં તમને પાસવર્ડ બદલવા દેવામાં આવશે। જે તમે વાસ્તવિક ઉપયોગ કરતા હશો તો જ તમને શું કરશે પાસવર્ડ બદલવા દેશે। ત્યાર પછી છે સ્ક્રીન સાફ કરવો। સ્ક્રીન પર બહુ બધું લખાઈ ગયું છે તમારે તો હવે એને શું કરવું છે સાફ કરવી છે। તો ડોલરની બાજુમાં ખાલી ક્લિયર લખીને તમે એન્ટર આપી દેશો એટલે તમારી સ્ક્રીન પર જે કાંઈ પણ લખેલું હતું બધું જ શું થઈ જશે જતું રહેશે, આખું નવું પેજ આવી જશે એવું તમને દેખાશે। ઇન શોર્ટ તમારું આખું પેજ જે છે એ ડિલીટ થઈ જશે, ક્લિયર થઈ જશે। હવે છે લિનક્સ કમાન્ડ વિશે મદદ મેળવવી। તો બીજા કમાન્ડ વિશે જાણીએ એ પહેલાં આપણે લિનક્સ પ્લેટફોર્મ પર કમાન્ડનો ઉપયોગ કરતી વખતે કેવી રીતે મદદ મેળવી શકીએ છીએ એ અહીંયા આપણને આપેલું છે બરાબર। તો કે ઉપયોગકર્તા જ્યારે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ દ્વારા કાર્ય કરતો હોય ત્યારે તેને મદદરૂપ થવા લિનક્સ એટલે કે હેલ્પ અને મેન કમાન્ડના 2 આંતરપ્રાસ્થિત કમાન્ડ આપવામાં આવ્યા બરાબર। અહીંયા 2 કમાન્ડ વિશે જોવાનું છે, પહેલું છે હેલ્પ કમાન્ડ અને બીજું છે મેન કમાન્ડ બરાબર। તો આ 2ની મદદથી તમે એની અંદર સુધારો કરી શકો છો। તો લિનક્સ આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તે બધા -h
વિકલ્પને સમર્થન આપે છે. એચ એટલે કે શું છે? હેલ્પ કમાન્ડ. તો આ વિકલ્પ કમાન્ડ તરીકે વાપરવો તે બાબત ટૂંક વર્ણન, બરાબર. એટલે કે એચ કમાન્ડને કઈ રીતે આપણે વાપરવો તો એનું અહીં આપણને ઉદાહરણ આપ્યું છે. ડોલર પછી તમારે એમવી લખવાનું છે, પછી સ્પેસ છોડવાની છે, 2 વાર ડેશ કરવાનું છે અને હેલ્પ કરવાની છે. આટલું લખીને તમે એન્ટર આપશો એટલે તમને શું કરશે? કયો કમાન્ડ ક્યાં યુઝ કરવો, એનો શું યુઝ થાય છે, આખું જ તમને ડિટેલ જે છે એ બતાવે છે, બરાબર. અહીંયા જે એમવી ડેશ ડેશ હેલ્પ કમાન્ડ છે, આ કમાન્ડની મદદ મેળવવા માટેનો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા એટલે કે લિનક્સ ઓનલાઈન મેન્યુઅલનો ઉપયોગ કરવાની છે, બરાબર. શું કહે છે? ઓનલાઈન મેન્યુઅલનો આપણે ઉપયોગ કર્યો છે. આપણે જે કમાન્ડ વિશે જાણવું હોય તે સંબંધિત ચોક્કસ કમાન્ડ માટે મેન્યુઅલ સક્રિય કરવાનું કામ એટલે કે મેન કમાન્ડ. મેન્યુઅલ કમાન્ડ એટલે કે મેન કમાન્ડ. તો ઉદાહરણ તરીકે અહીંયા આપણે શું લખ્યું છે? એમવી હેલ્પ લખ્યું છે, બરાબર. તો મેન્યુઅલનો અર્થ અહીંયા આપણે મેન MAN લીધો છે, ટૂંકું રૂપ છે એવું કહી શકાય. મેન્યુઅલ કમાન્ડ પછી આપણે એ લખીને એન્ટર આપીશું તો આપણે શું કરી શકીએ છીએ? હેલ્પ કમાન્ડ વિશે માહિતી મેળવી શકીએ છીએ. અને ત્યાર પછી છે કે આ પછી જ્યારે આપણે એન્ટર કી દબાવીએ છીએ, બરાબર, આ કમાન્ડ આપ્યા પછી જ્યારે પણ આપણે એન્ટર કી દબાવીએ છીએ એ પછી સ્ક્રીન બદલાય છે અને મેન્યુઅલ કમાન્ડને પૂર્ણ કરી સ્ક્રીનમાંથી બહાર નીકળવા ક્યુ કી દબાવો, બરાબર. અહીંયા તમારે ક્વાઇટ માટે ક્યુ કી જે છે એ દબાવશો ત્યારે તમે શું કરી શકશો? મેન્યુઅલ કમાન્ડમાંથી પાછા બહાર આવી શકશો, બરાબર. એટલે હેલ્પમાંથી તમે અહીંયા ગયા પછી તમારે લાસ્ટમાં શું કરવાનું છે? ક્યુ કી કમાન્ડ દબાવશો તો જ તમે એની અંદરથી પાછા નીકળી શકો છો, બરાબર. હવે છે એપ્રોબસ સ્ટ્રિંગ કમાન્ડ. આ એક કમાન્ડ છે જેને ટાઈપ કરીને આપણે શું કરી શકીએ? આપણું જે કાંઈ પણ કમાન્ડ પ્રોમ્પ્ટ છે એનો અમલ કરવાની કોશિશ કરી શકીએ છીએ. એટલે કે કમાન્ડમાં જે વર્ણવવામાં કોપી શબ્દ આવતો હશે તેવા કમાન્ડની યાદીને આપણી સ્ક્રીન પર ભરાઈ જશે, બરાબર. એટલે ટૂંકમાં જ્યારે પણ કોપી શબ્દનો જ્યાં યુઝ થયો હશે એ બધી જ વસ્તુની યાદી હશે એને શું કરશે? અહીંયા આપણને બતાવશે. આ કમાન્ડ વાપરતી વખતે ઉપયોગકર્તાએ કાળજી લેવી જોઈએ. એપ્રોપસ કમાન્ડનું નમૂનારૂપ પરિણામ અહીંયા આપણને આપેલું છે, બરાબર. અહીંયા તમે જે વસ્તુની કોપી લખેલું હશે એ બધી જ વસ્તુ અહીંયા શું કરશે? તમને બતાવશે, બરાબર. જો બી કોપી, VF કોપી, તમે જેટલી વખત જે કાંઈ પણ કોપી કરેલું હશે ને કોપી શબ્દનો જ્યાં જ્યાં યુઝ થયો હશે એ બધી જ વસ્તુ અહીંયા તમને શું કરશે? બતાવશે. કન્વર્ટ એન્ડ કોપી અ ફાઇલ, કોપી વિથ લોકિંગ, બરાબર. જે કાંઈ પણ કોપી શબ્દ જ્યાં યુઝ થયો છે એ બધી જ વસ્તુ તમને શું કરે છે? અહીંયા બતાવે. હવે આપણે શું કરવાનું છે? ડિરેક્ટરી સાથેનું કાર્ય કરવાનું છે. તો ડિરેક્ટરી સાથેનું જે કાર્ય છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. તો મળીએ છે નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર. તો મળે છે નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે.